જૂનાગઢ તેમજ સોરઠ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓએ માઝા મૂકી હતી. અમુક કેસોમાં તો કાયદેસર રોયલ્ટી ભરી વ્યવસાય કરતા લીઝધારકોને પણ પોતાનો વ્યવસાય ચલાવવો મુશ્કેલ થઈ પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. જૂનાગઢ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નદી પર ગમે ત્યાં હોડકા મારફતે રેતી ચોરી કરી ઉપરાંત ગ્રામ્ય પંથકમાં લાઇમસ્ટોન તેમજ બિલ્ડિંગ સ્ટોન કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઉપર વર્તમાન ખાણ ખનીજ વિભાગ દ્વારા રીતસર તવાઈ શરૂ કરતા ખનીજ માફિયાઓના આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. મળતી માહિતી અનુસાર આજે જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાંથી જૂનાગઢના ખાણ ખનીજ વિભાગે એક ગેરકાયદેસર માટી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું. ડ્રાઈવર સાથે આ અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા ખનીજ વિભાગની ટીમે 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. આ ઉપરાંત ખનીજ વિભાગના અધિકારી નિકુલ દેસાઈએ જણાવ્યું હતું કે આ વર્ષના અંતિમ માસમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનનના કુલ 23 કેસ કર્યા. ઉપરાંત 2254 લાખના દંડની પણ વસૂલાત કરવામાં આવી છે. જિલ્લાની જે ખાણ ખનીજની ટીમ છે એ છેલ્લા 3 મહિનામાં અમે કુલ મળીને ખનનના 3 કેસ, વહનના 62 કેસ અને સંગ્રહના કુલ 12 કેસ કરીને ટોટલ 65 કેસ કર્યા છે. જેમાંથી આજ દિન સુધીમાં 85 લાખ રૂપિયા 85.63 લાખ રૂપિયાની વસૂલાત કરી છે. આ મહિનામાં જ અમે 23 કેસ કર્યા છે અને હાલ સુધીમાં 22 લાખ અને 54,000ની વસૂલાત થઈ છે. અને આગામી દિવસમાં પણ આ રીતનું જે સઘન ચેકિંગ છે એ અમારી ક્ષેત્રીય ટીમ કરતી રહેશે અને આગળ પણ આવું ચેકિંગ ચાલુ રહેશે. હાલમાં જિલ્લામાં જે આપણો હાઈવે છે, જે સોમનાથ બાજુનો હાઈવે છે, ત્યાં ગળુ વિસ્તારથી લઈને જ્યાં રેતીના બિનઅધિકૃત ખનન અથવા તો ઓવરલોડના ખનનના ઘણા કેસો મળ્યા છે. ગળુ રસ્તાથી જે પાછળનો પટ્ટો છે ત્યાં બિલ્ડિંગ લાઇમસ્ટોનની ઘણી ગાડીઓ અમે પકડેલ છે વિધાઉટ રોયલ્ટી તેમજ ઓવરલોડ. અને મેંદરડા અને કેશોદ બાજુમાં બ્લેક ટેપની ખનીજની પણ ગાડીઓ